તુલા રાશિના જ્ઞાનની દેવી માતા જેને સરસ્વતીના આશીર્વાદ મળે છે। વિદ્યા જીવનમાં ક્યારે અંધકાર ટકી શકતો નથી। જે વ્યક્તિ ડહાપણ અને સારા શબ્દોથી આગળ વધે છે તે દરેક મુશ્કેલીને પાર કરે છે। માતાને સાચા હૃદયથી અને તેમના આશીર્વાદને યાદ કરો। તેનાથી તમારી બુદ્ધિ તેજ થશે અને સફળતા આપોઆપ આવશે। નમસ્કાર મિત્રો, તમે બધા અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે। પછી તમારા જીવનકાળમાં આ 9 દેવી દેવતાઓ મહાન ચમત્કારો કરી શકે છે। હા મિત્રો, તમારે તેને તમારી આંખો પર પહેરવું જોઈએ। તમને વિશ્વાસ નહીં થાય પણ મિત્રો, માહિતી માટે તો તમે બધાને કહો। હવે તમારી ઝૂંપડી પણ 9 દેવી દેવતાઓ હોવાથી આ મહેલ બાંધવામાં આવનાર છે। નક્કી કર્યું છે કે હવેથી તમે પણ તમારું જીવન બદલવાથી તમને કોઈ રોકી શકશે નહીં। દુશ્મનો પણ તમારા માર્ગમાં ઊભા છે કરતા હતા, હવે બધું સમાપ્ત થવાનું છે અને મિત્રો, તમને જીવનમાં નવી તકો મળશે। આજે બપોરે 3:10 વાગ્યા પછી આ 9 દેવી 5 મોટા સારા સમાચાર અને 5 મોટા તમને બધાને આશ્ચર્યચકિત કરી દેશે। આજે જે પણ થશે તે આખું જીવન બદલાઈ જશે। જો તે વિડીયોને અંત સુધી જોશે તો તે અમીર બની જશે અને જે તેને મજાક માટે ભૂલ કરે છે તે આખી જિંદગી કરશે। તમને પસ્તાવો થશે। હા મિત્રો, તેથી જ વિડીયો જોજો। વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ। પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો હૈ, પ્યાર ભક્ત હૈ, વિડીયો પહેલો કૃપા કરીને નીચે એક સુંદર લાઇક આપો। આપેલ કોમેન્ટ બોક્સમાં તમારા દિલથી 3 વાર જય માતા દી લખો। માતા રાણીના સીધા આશીર્વાદ આપો અને પ્રેમ તમે તમારા બધા પૂર્ણ પ્રાપ્ત થશે। પરિવાર મિત્રોની માહિતી પ્રાપ્ત થશે। તમને જણાવી દઈએ કે કળિયુગમાં પહેલીવાર આટલું તમારી સાથે એક મોટો અને ભયંકર ચમત્કાર થવાનો છે। દરેકનું જીવન પહેલા જેવું નથી રહેતું। છેલ્લા 15 દિવસથી 9 દેવી દેવતાઓ તમારા ઘરમાં રહેશે તરફથી આવે છે અને તે તમને સંકેતો પણ આપે છે, પરંતુ તમે તેમના સંકેતોને અવગણો છો। પણ મિત્રો, હવે આ 9 લેડીઝ તમારા ઘરને ઘેરી લીધું છે અને હવે તમારે તેની આ દેવીનું પાલન કરવું પડશે। કંઈક આપવા માંગો છો? હા મિત્રો, આગળના વિડીયોમાં તમને જે જોઈએ તે જો તમારે જાણવું હોય તો વિડીયો પર ધ્યાન આપો। અમે તમને આ ફરીથી કહીશું। 24 કલાકમાં તમારા જીવનમાં આવું કંઈક એક મોટો બદલાવ આવશે જે આ સાંભળીને તમારી આંખોથી દેખાશે। આંસુ બહાર આવશે। હા મિત્રો, તમે ચોક્કસ। હું સાંભળી રહ્યો છું કે તમારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે, કારણ કે તમારી કુંડળીમાં મિત્રો બહુ મોટો ફેરફાર થવાનો છે। પણ મિત્રો, ચિંતા કરવાની કોઈ વાત નથી। તમારા જીવનમાં ગમે તેટલો મોટો બદલાવ આવે મિત્રો, તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। માહિતી માટે અમને આગામી 24 કલાકમાં જણાવો। તમારી આંખોમાંથી ચોક્કસપણે આંસુ અંદરથી વહેશે, પણ આંસુ ખુશીનું આંસુ હશે। મિત્રો, માહિતી માટે અમને જણાવો કે જ્યારે કોઈ હોય વ્યક્તિને અપેક્ષા કરતાં વધુ કંઈક મળે છે, અચાનક કોઈને મોટું સ્વપ્ન આવે છે, જો તે સાચું નીકળે તો વ્યક્તિ આનંદિત થઈ જાય છે, તમે રડવા માંડો। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે, એવું જ થાય છે અને તમારી સાથે પણ કંઈક આવું જ થવાનું છે। મિત્રો, માહિતી માટે ચાલો તમને જણાવીએ કે જે તમે અપેક્ષા ન હતી તે વસ્તુ તમને તે 24 કલાકની અંદર મળી જશે। તમારે ફક્ત આની જરૂર છે। વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ। મિત્રો, કૃપા કરીને મને માહિતી માટે જણાવો। આ સમયે ગ્રહોનું સંક્રમણ તમારા પક્ષમાં છે, તેથી જ મિત્રો, હવે દુનિયામાં તમારું કોઈ નથી શકતી પણ તમને સફળ થતા રોકી શકતી નથી। મિત્રો, હવે સમય આવી ગયો છે જ્યારે સફળતા તમારા પગ ચૂમશે। મિત્રો, આવો સમય સર્જાયો છે। મિત્ર રીતે જણાવીએ, તમારા ગ્રહ નક્ષત્રના આધારે જે મિત્રો ખૂબ જ ખાસ છે અને મિત્રો, થોડા સમય માટે તે મહત્વનું છે। તમે બહુ ચિંતિત છો પણ મિત્રો, હવે તમારી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે થવાનું છે। તો મિત્રો, હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમારે ચિંતા કરવાની જરૂર નથી। બસ આ વિડીયોમાં તમારે ફક્ત એક જ કામ કરવાનું છે।
મિત્રો, માહિતી અંત સુધી જોવી. આવો અમે તમને આજની ભવિષ્યવાણી જણાવીએ 100% સચોટ, કારણ કે મિત્રો આજના છે અનુમાનિત હાઉસ ટ્રાન્ઝિટ પર આધારિત બાંધકામ. મિત્રો, જો આજે જો ભવિષ્યવાણી ખોટી હશે તો હું તમને 51 લાખ રૂપિયા આપીશ. હું ગીતા પર શપથ લઈને આ ઇનામ જાહેર કરીશ. મિત્રો, હવે મારી પાસે તમારા જીવનમાં એક છે. આજે રાત્રે એક મોટી ઉથલપાથલ થવાની છે. મિત્રો, 12 વાગ્યા પછી તમારા ઘરમાં કોઈ દૈવી શક્તિ આવશે. આ દૈવી શક્તિ તમારું જીવન પૂર્ણ કરવા જઈ રહી છે. માહિતીનો માર્ગ બદલાશે. મિત્રો, આવો અમે તમને આ દૈવી શક્તિ સંપત્તિ વિશે જણાવીએ. તમને ધનવાન બનાવશે અને કરોડપતિ બનાવશે. માહિતી માટે તમને મિત્રો બનાવશે. તમને જણાવી દઈએ કે હવે તમારી જિંદગી જય પહેલા જેવી નથી. હવે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, આ વિડિયોમાં દરેક વાત કહેવામાં આવી છે. મિત્રો, આ તમારા માટે રામબાણ સાબિત થશે. તમને વિડિયો દ્વારા તમામ પ્રકારની માહિતી મળશે. મિત્રોની જેમ માહિતી આપવાનો છું. તમારા જીવનમાં ક્યારે મોટો બદલાવ આવશે? તમારા જીવનમાં શું પરિવર્તન આવશે? તમારા જીવનમાં કયા સારા સમાચાર આવશે? તમે કઈ મુખ્ય ઘટનાઓનો સામનો કર્યો છે? આ બધા વિશે સંપૂર્ણ રીતે વિચારવું પડશે. વિગતવાર માહિતી આપશે. ઉપરાંત મિત્રો, તમારે કંઈક મહત્વપૂર્ણ જાણવું જોઈએ. અમે તમને એવા ઉપાયો પણ જણાવીશું જેના દ્વારા તમે જીવનમાં બનતી તમામ ઘટનાઓથી બચી શકે છે. તેથી જ મિત્રો, વિડિયોને અંત સુધી પૂરો કરો. જુઓ મિત્રો, તમારા માટે શું મહત્વનું છે હું તમને આવી મહત્વપૂર્ણ માહિતી જણાવી રહ્યો છું. આ લખીને કોઈ આ માહિતી જણાવશે નહીં. તો મિત્રો, આ વિડિયો છેલ્લા સુધી રાખો. વિડિયો જોશો તો ભાગીને જોશો તો તમે આખી જિંદગી અફસોસ કરશો. મિત્રો, હું તમારા માટે દરરોજ સખત મહેનત કરું છું અને તમારા તરફથી આવી સારી અને મહત્વપૂર્ણ માહિતી હું તમને લાવ્યો છું જેથી તમે તમારા જીવનમાં વધુ સારા બની શકો. પરિવર્તન આવી શકે છે જેથી કરીને તમે તમારા જીવનમાં ગરીબીમાંથી બચી શકો. સમાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો, કોઈ પણ જ્યારે હું કોઈ વ્યક્તિને દુઃખી જોઉં છું ત્યારે હું જો કોઈ મુશ્કેલીમાં હોય તો મને ખરાબ લાગે છે. અમે જોવા નથી માંગતા. અમને દરેક જોઈએ છે. વ્યક્તિએ પોતાનું જીવન ખુશીથી જીવવું જોઈએ. જીવનમાં કોઈને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. જીવનમાં કોઈ પણ પ્રકારનું કોઈ પણ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ દુઃખ ન હોવું જોઈએ. તેથી તમે લોકો માટે ખુશ રહો. આવો એક મહત્વનો ખાસ વિડિયો જેથી તમે વિડિયો જોઈને તમારું જીવન બદલી શકો, પરિવર્તન લાવી શકે છે અને તમે પણ સારા બની શકો છો. જો તમે જીવન જીવી શકો તો મિત્રો, તમારે આ માટે કરવું પડશે. જો તમારે પૂર્ણ કરવું હોય તો આખો વિડિયો જરૂર જોવો. જો તમે વિડિયો જોશો તો હું તમને આ કહીશ. તમારા જીવનને સંપૂર્ણપણે બદલવાની ખાતરી. તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની વસ્તુ પર જશે ત્યાં કોઈ દુઃખ રહેશે નહીં. આ ખાતરી છે. તેમજ મિત્રો, આજે રાત્રે 12 વાગે ધનની દેવી માતા લક્ષ્મી આ સ્વરૂપમાં તમારા ઘરે આવશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. ધનની દેવી લક્ષ્મી તમારા ઘરમાં છે. મિત્રો, ધનની દેવી દસ્તક દેવાની છે. તમારા જીવનમાં દેવી લક્ષ્મીની કૃપાથી. મિત્રો, માહિતી મેળવવા માટે ઘણી માહિતી લેવી પડશે. તમને જણાવી દઈએ કે ધનની દેવી લક બરાબર છે. આજે રાત્રે 12 વાગ્યે પક્ષીનું રૂપ લઈને તમારા ઘરે આવશે અને તમને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. તમને વધવા માટે આશીર્વાદ આપશે અને પછી તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થશે. જે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. જે કામ વર્ષોથી અધૂરું પડ્યું છે તમારા કામ પણ પૂરા થશે. મિત્રો, શનિદેવ સારા સમાચાર આવ્યા છે. હા મિત્રો, તમે શનિદેવને બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. કાગડો તમારા માટે એક મોટું ભલું લઈને આવ્યો છે. સમાચાર જે તમને 24 કલાકની અંદર મળે છે. મિત્રો, હવે તમારા કપાળ પર રાજ તિલક થવાનું છે. લાગે છે કે હા મિત્રો, માહિતી છે. હવે હું તમને તમારી શેરી અને વિસ્તાર વિશે કહું.
દરેક જગ્યાએ તમારા નામની ચર્ચા થશે. આનાથી વધુ સારા સમાચાર શું હોઈ શકે? કદાચ મિત્રો, હવે તમારું જીવન વધુ સારું બની શકે છે. હવે તમારું જીવન પહેલા જેવું નહીં રહે. ઘણી મોટી ઘટનાઓ તમારું જીવન બદલી નાખશે. જીવનમાં ઘણા મોટા સારા સમાચાર આવશે. તમને કંઈક એવું પણ મળશે જે તમારા મનને ઉડાવી દેશે. મિત્રો, હવે તમારા પગ તળેથી જમીન ખસી જશે. આવું કંઈક તમારા જીવનમાં સરકી જશે. મિત્રો, હવે એક મોટું આશ્ચર્ય થવાનું છે. હવે તમારી સાથે મોટી આફત થવાની છે. 24 તમારા જીવનમાં બનવા જઈ રહ્યું છે. મિત્રો, કલાકોમાં તમારા જીવનમાં વિશાળ સારા સમાચાર દસ્તક આપવાના છે. કારણ કે મિત્રો, તમારા માટે 3 મોટા સારા સમાચાર. હું 12 વર્ષથી રાહ જોઈ રહ્યો છું. તેથી મારા પ્રિય મિત્રો, ઘરની બારી બારણા બંધ છે. આ કરો અને એકલા આખો વિડિયો જુઓ. મિત્રો, હવે કોઈની સામે વિડિયો ન જોવો. તમારા ભાગ્યનો મહિમા આખી દુનિયા જોશે. મિત્રો, આ વિડિયો તમારા માટે રામબાણ સાબિત થાય છે. મિત્રો, આગામી 24 કલાકમાં તમારા માટે કોઈ નહીં હોય. તમે ગમે તે બોલો, તમે કોઈના શબ્દોમાં કંઈ પણ સાંભળશો નહીં. તમે આવવા માંગતા નથી, તમારે કોઈનું સાંભળવું નથી. કોઈ શું કહે છે, તમારે કરવું પડશે. કારણ કે મિત્રો, આગામી 24 કલાકમાં તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર દસ્તક આપવાના છે. તમારા જીવનમાં ખૂબ સારા સમાચાર એન્ટ્રી થવાની છે. હા મિત્રો, તમારી બરાબર, હું 24 કલાકથી આવું કંઈક સાંભળી રહ્યો છું. હવે તમારા જીવનમાં બનવાનું છે. તમારા જીવનમાં ઘણી માછલીઓ ચાલી રહી છે. તમારા જીવનમાં મોટી અરાજકતા થવાની છે. તમારા જીવનમાં એક મોટી ઘટના બનવા જઈ રહી છે. મિત્રો, એક પછી એક બધી વાસ્તવિકતાઓ તમારી છે. હા મિત્રો, સત્ય બહાર આવવાનું છે. આ સાંભળીને તમે ચોંકી જશો. પણ મિત્રો, આ કોઈ પણ સંજોગોમાં થશે. મિત્રો, હવે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. મોટું સત્ય જાહેર થવાનું છે. અને આજે તમારી સામે એક મોટું સત્ય ખુલવા જઈ રહ્યું છે. હે મિત્રો, હવે તમારા જીવનનો સૌથી મોટો દિવસ છે. મિત્રો, હવે તમને સારા સમાચાર મળવાના છે. તમારા જીવનમાં મોટો ફેરફાર. હવે તમને પહેલા જેવું તમારું જીવન જોવા મળશે. સ્પર્ધા વધુ સારી બનશે. કારણ કે મિત્રો, તમારા જીવનનું એક નવું પૃષ્ઠ ખુલ્યું છે. મિત્રો, હવે તમારું જીવન થવાનું છે. મિત્રો, હવે તમારા માટે એક નવી શરૂઆત થવા જઈ રહી છે. જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. મિત્રો, કૃપા કરીને અમને માહિતી માટે જણાવો. ભગવાનને પ્રાર્થના કરવા માટે કંઈક તે છે જે તમે હવે મેળવવા જઈ રહ્યા છો. કારણ કે મિત્રો, તમારી પ્રાર્થના ભગવાન પાસે છે. હવે તમારે આ વાત સ્વીકારવી પડશે. મિત્રો, આપણે જલ્દી ભગવાનના ઘરે સાથે રહીશું. મોડું થયું છે, અંધારું નથી. અને આ વાત હવે છે જ્યારે તમે સારી રીતે સમજી શકશો. મારા જીવનમાં મોટો ચમત્કાર. જ્યારે તમે ખૂબ મોટા થશો ત્યારે જોવામાં આવશે. તમને સારા સમાચાર મળશે. મિત્રો, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 24 કલાકની અંદર આવી એક તમારા જીવનમાં છે. તે મોટો સંકેત તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય તેવું બનશે. મિત્રો, તે ફક્ત કેક પર આઇસિંગ હતું. હા મિત્રો, તમારી વાત બિલકુલ સાચી છે. 24 કલાકની અંદર તમારા તરફથી સુનાવણી. તમને એક મોટી ભેટ મળવાની છે. આટલી મોટી ભેટ તમને કંઈક એવું મળશે જે તમે તમારા બાકીના જીવન માટે ભૂલી શકશો નહીં. મિત્રો, આ ભેટ તમને દરેક પરિસ્થિતિમાં આપવામાં આવશે. હવે તમારું જીવન પહેલા જેવું જ રહેશે. તમારા જીવનનો તારો હવે ત્યાં રહેશે નહીં. મિત્રો, વિડીયોમાં તે વધુ ચમકવા જઈ રહ્યું છે. તમને મહત્વપૂર્ણ માહિતી પણ જણાવે છે. તેથી જ વિડીયોને અંત સુધી જોજો. જો તમે વિડીયો ચૂકી જશો અને જોશો તો તમને પસ્તાવો થશે. કારણ કે મિત્રો,
આ વિડીયોમાંની વસ્તુઓ તમારા માટે ઘણું બધું કહેવા જઈ રહ્યો છું તે મહત્વનું છે અને આવી સ્થિતિમાં મિત્રો જો તમે અગત્યની વાત સાંભળી શક્યા નથી તેથી તમારા જીવનમાં કોઈ ફેરફાર થશે નહીં તમે જે સ્થિતિમાં જીવન જીવી રહ્યા છો તે આના કરતાં સારી છે તમારું જીવન બગડશે જો જો મારે વાસ્તવિક સુખ પ્રાપ્ત કરવું હોય જીવનમાં સુખી થવું હોય તો તમે કોઈપણ પ્રકારની માંગો છો જો તમને કોઈ સમસ્યા ન હોય તો આ વિડિયો સંપૂર્ણ જુઓ હું શૈલેન્દ્ર પાંડે તમારી વાત માનું છું જો તમે તેને પૂર્ણ કરો તો હું તમને આ વિડિયો આપીશ તમે જોશો કે જીવન સ્વર્ગ જેટલું સુંદર છે કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થશે જીવનમાં રહેશે નહીં અને તમારા જીવનનો મહત્તમ ઉપયોગ કરશે મિત્રો જો વિડિયો બનાવશો તો તમને કિંમતી વસ્તુઓ મળશે જો તમને હજુ સુધી આ વિડિયો ગમ્યો નથી કૃપા કરીને તેને નીચે એક લાઇક અને કોમેન્ટ આપો કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે કોમેન્ટ લખો હર મહાદેવ જય બાબા ભોલેનાથ અવશ્ય લખો બાબા ભોલેનાથના તમને અને તમારા પર વિશેષ આશીર્વાદ હંમેશા સમગ્ર પરિવાર પર રહેશે મિત્રો હવે તમે તમારા દુશ્મનનો જીવ છો સમાપ્ત થવાનું છે કારણ કે મિત્રો તમારા દુશ્મને તમને ખૂબ ત્રાસ આપ્યો છે મિત્રો તમને ખૂબ રડાવ્યા તમારા દુશ્મનને હવે સજા મળવાની છે દુશ્મનને કોઈ બચાવી શકતું નથી એક મોટું કૌભાંડ થવાનું છે જે કરશે તમારા દુશ્મનનું જીવન પણ સમાપ્ત થઈ શકે છે તેથી જ મિત્રો અમે હંમેશા તેઓ કહે છે કે ક્યારે ખોટું ન કરો દરેક વ્યક્તિએ કોઈનું ખરાબ ઈચ્છવું જોઈએ તમારા જીવનમાં અને સાથે સુમેળમાં જીવો ખુશ રહો જીવનમાં ક્યારે કોઈ સમસ્યા ન આવે આજે અમે તમારા માટે લાવીશું આવી જ અનોખી અને જે તમારા માટે ચમત્કારિક માહિતી લઈને આવ્યા છે તમે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકો છો તમે સાંભળ્યું જ હશે કે ભગવાન ક્યારે કોઈ સ્વરૂપમાં દેખાતા નથી હું તમારી પાસે આવી શકું છું અને આ વખતે તેઓ બે તમારા ઘરે સામાન્ય લોકોની જેમ આવો આ તે ક્ષણ છે જે તમારું ભાગ્ય છે બદલાશે અને તમને આવી ખુશીનો અનુભવ કરાવે છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય તમારા જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ હવે આ તમારા દરવાજે ઊભેલી દૈવી નિશાની છે કે તમારા ખરાબ દિવસો સમાપ્ત થવાના છે અને ખુશીનો નવો તબક્કો શરૂ થવાનો છે આગામી 3 દિવસમાં થવા જઈ રહ્યું છે ભગવાન તમારા જીવનમાં 3 મોટા ચમત્કારો આ તમારી કલ્પના બહારના ચમત્કારો લાવશે બહાર હશે પરંતુ તેમને આવકારવા માટે તમારે આ ચમત્કારો માટે તમારી જાતને તૈયાર કરવી પડશે સંપૂર્ણ લાભ લેવા માટે કંઈક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જ્યારે ભગવાન તમારા ઘરે આવે ત્યારે આ વાત ભૂલશો નહીં કે તેઓ આ બે કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે તમારા દ્વારે આવનાર સામાન્ય લોકો પણ હોઈ શકે છે આ તમને સંપત્તિ સુખ અને સમૃદ્ધિ સાથે પહાડશે આશીર્વાદ આપશે પણ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તેમને ઓળખો અને તેમનું યોગ નમ્રતા અને આદર જાળવો પરીક્ષાનો સમય હોઈ શકે છે તેથી આ સમયે તમારે તમારી જાતને ખૂબ જ કાળજીપૂર્વક વર્તવું પડશે હવે તમારી આવકના સ્ત્રોત વિશે વાત કરીએ પૈસા વધવા લાગશે અને તમારા ઘરમાં આશીર્વાદ આવશે અને તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે તમારા પરિવારમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ જે પણ પારિવારિક વિવાદ ચાલી રહ્યા છે તે ઉકેલાશે તેઓ સમાપ્ત થશે અને પરિવારના સભ્યો એકબીજા માટે આદર અને પ્રેમથી ભરપૂર ચમત્કારિક સુધારો ભલે ગમે તે થાય બીમારીઓ કે શારીરિક પીડા તમને પરેશાન કરે છે તેઓ હવે સમાપ્ત થશે પરંતુ આ સારા સમાચારને આવકારવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે પહેલા તમારા મન અને ઘર બંનેને શુદ્ધ કરો અને સ્વચ્છ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યાં પવિત્રતા હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે અને તમારા ઘર તરફ સ્વચ્છતા છે ખાસ કરીને પૂજા સ્થળની સ્વચ્છતા ધ્યાન રાખો તમે વિચારતા હશો કે આ ભગવાન આ પોતે ભગવાન સિવાય બીજું કોઈ નથી કોણ છે ભોલેનાથ અને માતા લક્ષ્મી સંત છે સંતોના રૂપમાં તમારા ઘરે આવી શકે છે ભગવાન કોઈપણ રૂપમાં આવશે અને તમારી પરીક્ષા કરશે
તમે તેને લઈ શકો છો અને તે તમારા પર નિર્ભર છે તમે તેમને ઓળખો કે નહીં. માટે જ્યારે પણ કોઈ સંત તમારા દ્વારે આવે અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ આવે તો તેની તબિયત ભગવાનના રૂપમાં તેઓ તમને આવો સંદેશ આપે અથવા જ્ઞાન આપવા આવી શકે છે જે તમારું જીવન બદલી નાખશે. મિત્રો, આ સમય નવી દિશા આપી શકે છે. તમારું જીવન તમારા માટે ખૂબ મહત્વનું છે. પરિવારમાં ધન અને પ્રેમનો વરસાદ થશે, વૃદ્ધિ થશે અને તમારું સ્વાસ્થ્ય સુધરશે. પરંતુ આ માટે તમારે તમારા વિચારો વ્યક્ત કરવા પડશે સકારાત્મક અને તમારા ઘરને સ્વચ્છ રાખો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઇક કરો. લાઇક અને કોમેન્ટ પણ કરો. જય ભોલેનાથ. અને મિત્રો, આજે જ જય માતા લક્ષ્મી લખો. તમારા માટે આવી અનોખી માહિતી લઈને આવ્યા છીએ. તમારા જીવનની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરનાર કોણ છે? આ વિડિયો જોશો તો ઉકેલી શકશો. જો તમે તેને શરૂઆતથી અંત સુધી જોશો તો તમારું જીવન પૂર્ણ થઈ જશે. આ વસ્તુ અમુક રીતે બદલી શકે છે અથવા તેને રાખી શકે છે અને તમારા માટે ફક્ત 2 ખાસ વસ્તુઓ લખો અને રાખો. તમારે તમારી સાથે અને તમારા દરેક દુશ્મનને સાથે રાખવા પડશે. તમારા જીવનની આ રીતે હાર થશે. સુખ અને સફળતા આવશે કે દુનિયા તમારી હશે. આ 2 વસ્તુ બહુ નમશે. તેમને રાખવા માટે પૂરતા શક્તિશાળી છે. તમારા પછી તમને કોઈ હરાવી શકશે નહીં. આખી દુનિયા હાર સ્વીકારશે જો તમે હું આ 2 વસ્તુઓ મારી પાસે રાખું તો હું તમને કહીશ. હું બાંહેધરી આપું છું કે તમારું જીવન પહેલા ક્યારેય ન હોય તેવું બનશે. તે બિલકુલ બદલાશે નહીં. મિત્રો, આ 2 વસ્તુઓ હંમેશા તમને મદદ કરશે. તમારે તેને તમારા ખિસ્સામાં રાખવા પડશે તો જ તમને તેમના વિશે ખબર પડશે. તમે અદ્ભુત લાભો જોઈ શકશો. પરંતુ આ અત્યંત છે, તે ગોપનીય છે. તેના વિશે કોઈને કહો નહીં અને તેને એકલા જુઓ. હવે પ્રશ્ન છે, આ 2 વસ્તુઓ શું છે અને ક્યાંથી છે? અમે તમને તેના વિશે વિગતવાર જણાવીશું. માહિતી આપીશ જેથી મિત્રો વિડિયો જુએ, આ બધું જુઓ અને બીજા સાથે શેર કરો. જો તમે ભગવાન શ્રી રામ પ્રત્યે સાચા હો તો તે ન કરો. જો તમે ભક્ત છો તો આ વિડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં 5 વખત જય શ્રી રામ લખવું જ પડશે. હવે આપણે એ 2 વિશે વાત કરીશું. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ ચાંદીનો સિક્કો અને 5 ચોખાના દાણા આપે છે, જો તે પોતાની પાસે અનાજ રાખે તો તેના ભાગ્ય તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. એક મોટો બદલાવ આવશે જે તમને સફળતા લાવશે અને આ પ્રસંગ તમને સમૃદ્ધિના શિખરે લઈ જશે. તમારી પાસે પૈસા છે જે તમને રાજા બનાવી શકે છે. વરસાદ પડશે અને તમારું જીવન રાજા જેવું થશે. પરંતુ તમારે તમારા દુશ્મનોથી સાવધ રહેવું જોઈએ. રહેવું પડશે, ખાસ કરીને જેમનું નામ આર અક્ષરથી શરૂ થાય છે. આવા લોકો તમારી સૌથી મોટી શરૂઆત કરે છે. તમારી પાછળ દુશ્મનો અને ષડયંત્ર હોઈ શકે છે. તેમનાથી અંતર રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ લોકો તમારા પર ગુપ્ત રીતે હુમલો કરે છે. ચાલો મિત્રો, હવે તમારા માટે સમય છે. તમારા જીવનને સંપૂર્ણપણે સિલ્વર બદલો. તમારા ખિસ્સામાં સિક્કો અને ચોખાના 5 દાણા તેને રાખો અને પછી જુઓ કે તમારું નસીબ કેવી રીતે ચમકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને સંપત્તિ મળી છે. સમૃદ્ધિ અને આરોગ્યમાં મોટો સુધારો. ધ્યાનમાં રાખો કે આ માહિતી ગુપ્ત રાખવામાં આવશે. તેને રાખો, તે તમારા જીવનની દિશા બદલી દેશે. માહિતી અને અન્ય કોઈ સાથે શેર કરો. હવે તે કરવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનમાં ઘણું બધું છે. મિત્રોમાં મોટા અને સકારાત્મક પરિવર્તન આવશે. આ વિડિયો પૂરો જુઓ અને જાણો કેવી રીતે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. માતા રાણીની કૃપાથી આ તમારું છે. તમારી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. તમે આ જાણો છો કે આજે સાંજે 329 પછી માતા રાણી સ્વયં તમારા જીવનમાં આવશે, પ્રવેશ કરશે અને તમારા બધા દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરશે. તમારા જે પણ સપના છે તે આ સમયે ખતમ થઈ જશે. તે માતા રાણીની કૃપાથી જોઈ રહ્યો છે.
સાચા થવાના છે. પણ માતા, ધ્યાન રાખજે, રાણી કોઈ પણ રૂપમાં તમારી સમક્ષ હાજર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આપણા દેવી દેવતાઓ જીવનમાં કોઈ પણ સમયે કોઈ પણ સ્વરૂપમાં અમારી પરીક્ષા લો. તેથી જો તમે ચિહ્નોને ઓળખવામાં નિષ્ફળ થશો તો તમને પસ્તાવો થશે. માતા રાણી તમારા જીવનમાં ખુશીઓ લાવે, વરસાદ પડશે, પણ તે પહેલાં જો તમે કેટલાક સંકેતો આપશે. જો તમે તેને યોગ્ય રીતે સમજો છો તો તમારું સૌથી મોટું તમારી ઈચ્છાઓ પણ પૂરી થશે. ધ્યાનમાં રાખો કે આગામી 72 કલાકની અંદર તારે કોઈ કામ કરવું નહીં, નહીંતરમાં રાણી તમારાથી ગુસ્સે થાય છે અને તમારા જીવનમાંથી તેની કૃપા કાયમ રહે. આ સમય તમારા માટે ઘણો સારો રહેશે, મહત્વપૂર્ણ, કારણ કે દેવી લક્ષ્મી અને ભગવાન શિવની કૃપા તમારા પર રહે. 499 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બન્યો છે અને આ તમારો લાભ લેવાનો સુવર્ણ અવસર છે. જો તમે તમારા સ્વપ્નમાં ઝાડ જોશો તો નજીકમાં આપો અને તે જ ક્ષણે તમારું સપનું તૂટી જશે તો આ તે તમને પૈસા મળવાનો સંકેત છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ સ્વપ્ન કરશે તેને અન્ય લોકો સાથે શેર કરશો નહીં અથવા તમે તે તક ગુમાવી શકો છો. જો તમે તમારા સપનામાં સાપ જોશો તો તમને તે જ રીતે આપશે દેખાય છે. તે એક સંકેત છે કે કંઈક તમારા જીવનમાં મોટા પડકારો આવી રહ્યા છે. પરંતુ જો અમે તમારી પાસેથી કામ લઈશું તો તમે કરશો. મિત્રો, તમને મોટી સફળતા મળશે, તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે. પરંતુ મિત્રો, જો તમે આ સંકેતોને સમજો છો, જો તમે તેને ચૂકી જાઓ છો તો તમે તેનો અફસોસ કરી શકો છો. તમારા અને તમારા જીવનમાં અશાંતિ આવી શકે છે, શાંતિથી જીવવાની તક ગુમાવી શકે છે. આજના સંદેશને ધ્યાનથી સાંભળો અને સમજો જેથી તમારા જીવનમાં કોઈ અશુભ ઘટના ન બને. દેવી દેવતાઓ તમને આશીર્વાદ આપે. તમે આ સંદેશ સાંભળવાનું શરૂ કરો તે પહેલાં ટ્યુન રહો. હું તમને વિનંતી કરું છું કે તમે તે એકાંત કરો, સ્થળ પર જાઓ અને ધ્યાનથી સાંભળો અને અમે તમને જે મંત્ર કહીએ તે મંત્રનો જાપ કરો. આ મંત્રો રાહુને દૂર કરવાના છે અને કેતુની ખરાબ અસર દૂર કરશે અને તમારા જીવનમાં માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી રામનો યોગ સ્થાપિત થશે. શરૂઆત કરો. જો તમે આ કરો છો તો તમારા બધા પેન્ડિંગ કામ પણ તમારી અંદર એક બની જશે. વિશેષ ગુણો જે તમને કોઈ વ્યક્તિ પર ઝડપથી વિશ્વાસ કરાવે છે અને તેમને તમારા હૃદયથી શેર કરો. ચાલો હું તમને વસ્તુઓ કહીશ, પરંતુ આગામી 24 કલાકમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી નિર્ણય ગમે તે હોય, આ સમય લો, તેને કોઈની સાથે શેર કરશો નહીં. તમારા માટે ખૂબ નસીબદાર છે અને તે છે નિર્ણય તમને જીવનના શિખર પર લઈ જઈ શકે છે. ઉપરાંત તમે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાઓ છો, જેના કારણે તમે ઘણી વખત ખોટા નિર્ણયો લો છો. તેથી આગામી 24 કલાક તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. કોઈપણ કાર્ય પર નિયંત્રણ રાખો અને શાંત કરો. તે પૂરા દિલથી કરો. આ તમને અને તમને સફળતા આપશે. મિત્રો, આ તમને દગાબાજ લોકોથી પણ બચાવશે. તમારા અને તમારા પરિવાર માટે સમય મહત્વપૂર્ણ છે કે આ સમયને કોઈ ખોટી દિશામાં ન લઈ જાઓ. તેનો બગાડ ન કરો, પરંતુ તેનો ઉપયોગ તમારા લક્ષ્ય તરફ કરો. હવે હાંસલ કરવામાં તમારા નસીબને રંગ આપો. દેવી લક્ષ્મીની કૃપા લાવવી તમને ધનવાન બનાવશે. હવે સમય આવી ગયો છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો કુંડળીમાં, અને અત્યારે દેવી દેવતાઓના આશીર્વાદ છે. તમારા જીવનની દરેક ઈચ્છાઓ આજે પૂરી થશે. કામકાજના દિવસે તમારા માટે વિશેષ દેખાવ તમારા માર્ગને કારણે ફળદાયી બનશે. હવેથી તેની યોજનાઓ પર કામ કર્યું છે. તમારા ઇનામનો સમય આવી ગયો છે. તમારી યોજનાઓ ન માત્ર સફળ થશે પરંતુ તે પણ સફળ થશે. પ્રતિભા અને અનુભવનો પુરાવો પણ હશે. કામ પર તમારી મહેનત અને ધૈર્ય તમને કમાયા છે. નિર્ણાયક સંપૂર્ણ સ્થિતિમાં પહોંચાડવામાં આવે છે જ્યાંથી તમે તમારી ક્ષમતા દર્શાવી શકો છો. તમને તમારું કામ કરવાની તક મળશે. કાર્યક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતા તે પ્રશંસા કરવામાં આવશે કે આ સમય દરમિયાન તમે કોઈ નવી યોજના સાથે આવશો અથવા જે ભવિષ્યમાં પ્રોજેક્ટ પર કામ કરી શકે છે. તમારી ટીમ પણ વધુ ફાયદાકારક સાબિત થશે, તમારા લીડને અનુસરશે અને આ તે સમય છે જ્યારે સૂચનોનો અમલ કરવામાં આવશે.
તમારી ભૂમિકા માર્ગદર્શક અને પ્રેરક બનવાની છે. કોઈપણ મુશ્કેલી સ્વરૂપમાં ઉભરી આવશે, તમારો સંપૂર્ણ સામનો કરવા માટે તમે તૈયાર થશો અને તમે તેને અસરકારક રીતે હલ કરી શકશો. આજે તમે તમારા અનુભવો શેર કરશો અને કુશળતાનો ઉપયોગ કરીને આ કરશે જે તમારી આસપાસના લોકોને આશ્ચર્યચકિત કરે છે. આ કાર્ય તમારા માટે સામાન્ય બની શકે છે, પરંતુ અન્ય લોકો માટે તે પ્રેરણાદાયી છે અને તમારી સર્જનાત્મકતા અને નવીનતા અનન્ય હશે. ભરપૂર વલણ તમને ભીડમાંથી અલગ બનાવે છે, તમારા માટે કોઈ નવી વ્યક્તિને મળવાનું શક્ય બનાવે છે. કોઈ વિચાર કે પ્રોજેક્ટ પર કામ કરો, અન્ય શંકાસ્પદ હોઈ શકે છે, પરંતુ તમે માનો છો અને અનુભવ તેને સફળ બનાવશે. તમારો અનુભવ તમને સફળ બનાવશે. પ્રોફેશનલ લાઈફમાં પણ મદદ કરશે. તેનાથી તમારી અંગત ઓળખ પણ મજબૂત થશે. લોકો તમારા નિર્ણયો અને કાર્યશૈલી પર પ્રતિક્રિયા આપશે, પ્રભાવિત થશે અને તમે એક નેતા તરીકે જોવામાં આવશે. હું તમને કોઈ દિવસ મળીશ. અણધાર્યા સ્ત્રોતમાંથી પૈસા મળ્યા. સંભવ છે કે આ પૈસા તમારા પ્લાનમાં ન હતા, પરંતુ તમને તે એવા સમયે મળશે જ્યારે તે આ પૈસાની સૌથી વધુ જરૂર કોઈને હશે. જૂની રોકાણ યોજના, ભેટ અથવા કોઈપણ જૂની જવાબદારીના પતાવટના સ્વરૂપમાં હોઈ શકે છે. પૈસા કમાવવાની આ તક તમારા માટે આર્થિક છે, સ્થિરતા અને સુરક્ષા લાવશે. જો તમે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરશો તો તે માત્ર તમારી વર્તમાન નાણાકીય પરિસ્થિતિ જ નહીં સુધારી શકો છો, પરંતુ તમે ભવિષ્ય માટે મજબૂત નાણાકીય પાયો પણ પ્રદાન કરી શકે છે. સંપત્તિનો આ સ્ત્રોત તમને નાણાકીય સ્વતંત્રતા આપે છે કે તમે આ પૈસાને એક ડગલું આગળ લઈ જશો. તમે તમારા